મેથ્સ વિથ મહેક સાથે સ્માર્ટ યુગના સ્માર્ટ વિદ્યાર્થીઓ સ્માર્ટ વર્ક કરવા માટે તો તમને સ્ક્રીન ઉપરથી ખબર પડી જ ગઈ હશે કે બે સંખ્યાઓના ગુણાકાર જેમનો એકમનો અંક 1 હોય એની શોર્ટકટ શીખવાની છે. કોઈ પણ બે અંકની સંખ્યા હોય એનો આપણે ગુણાકાર કરીએ. ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે 21 × 21 બરાબર. તો આની શોર્ટકટ શું છે કે જેનો એકમનો અંક 1 હોય ને એમાં કંઈ નહીં કરવાનું. એક નવો ફોર્મ્યુલા મેં બનાવેલો છે. જે ફોર્મ્યુલાનું મેં નામ આપેલું છે મેમ ફોર્મ્યુલા. મેમ ફોર્મ્યુલા મતલબ કે એમ એટલે મલ્ટિપ્લિકેશન, એ એટલે એડિશન. પાછળથી જોતું જવાનું. પહેલાં શું કરવાનું છે? મલ્ટિપ્લિકેશન. પહેલાં છેલ્લો શું છે? એમ. તો એમ એટલે મલ્ટિપ્લિકેશન. તો આ બેનું મલ્ટિપ્લિકેશન કરવાનું. તો 1 એકા 1 ડન. પછી શું આવે છે? એ એટલે એડિશન કરવાનું. તો 2 + 2 મતલબ કેટલા થશે? 4. હવે પાછું શું આવ્યું? મલ્ટિપ્લિકેશન. આ બેનું પાછું મલ્ટિપ્લિકેશન. 2 × 2 કરીએ તો કેટલા થશે? 4. તો હવે આપણને ખબર પડી ગઈ 21 × 21 કરશું તો જવાબ શું આવશે? 441. રાઈટ. ચાલો હજી એક આપણે ઉદાહરણ લઈ લઈએ. હવે આપણે અલગ જ લેશું સંખ્યા. ધારો કે આપણે લઈએ 91 એને × 31. ચલો આ છે એક વધીવાળો. તો પહેલાં મેમ ફોર્મ્યુલા પ્રમાણે શું આવશે? તો કે મલ્ટિપ્લિકેશન. તો આનું 1 × 1 કરીએ તો કેટલા આવે? 1. પછી શું કરવાનું? આ બેનું એડિશન. તો આ બેનું એડિશન કરીએ તો 9 + 3 એવી રીતે થઈ. તો 9 + 3 તો 9 ને 3 કેટલા થશે? 12. તો પહેલાં 12 લખી નાખવાના. બરાબર. આ જે એક કેરી છે એટલે આપણે અહીંયા ચેન્જ કરવાનું થશે. હવે તમે જોજો કેવી રીતે આપણે આગળ વધી છીએ ને એ કે જ્યારે હવે આ બેનું જ્યારે આપણે ગુણાકાર કરવાનું આવશે 9 × 3 તો 9 તેરીને 27 થશે. તો 27 તો લખવાના જ, પણ આ જે એક હતો ને એ શું થશે? એડિશનમાં આવી જશે અહીં 7 સાથે. કારણ કે આપણે લખવાનો કેટલા ડિજિટ હતા? 1 જ. તો પહેલાં 1 ના 1, 2 ના 2. હવે 7 ને કેટલા થશે? 8 અને 2 ના 2. તો 91 × 31 કરશો તો જવાબ શું આવશે? 28 21.